ચૌધરી સમાજના દીકરા દેસાઈ સમાજની દીકરી લાવ્યા તો બે સમાજના આગેવાનો ભેગા થઈને સારા નિર્ણય કર્યા અને દેસાઈ સમાજની દીકરી પરત આપી. તો હવે દેસાઈ સમાજની ચૌધરી સમાજની દીકરીને પરત આપી દે. બીજું, ઠાકરસિંહભાઈ બોલે છે કે અમે હથિયાર મૂકી દીધા છે પણ ચલાવવાનું ભૂલ્યા નથી. તો ભાઈ, એક પણ સમાજ હથિયાર ચલાવવાનું ભૂલ્યા નથી, એટલે ગમે તેમ બોલશો નહીં, જેના કારણે બે સમાજના વર્ગ વિગ્રહ થાય છે. અમે કોઈ બંગડીઓ પહેરી નહીં, મેહોણાવાળા છીએ. જય અર્બુદા. દર્શક મિત્રો, આ વિડીયો જોઈને ઘણા બધા લોકો એવું કહેશે અમે પણ બંગડીઓ પહેરી નથી. અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આ એક વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ તમે બધા જાણો છો કે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે. તમે બધાએ જોયું કે થોડા ટાઈમ પહેલા જે કિંજલબેન રબારી લવ મેરેજ કરીને ભાગ્યા, તો ભાઈ રબારી સમાજનો પાવર જોવા મળ્યો અને કિંજલબેન રબારીને પરત ઘરે લાવવામાં આવ્યા. તો હવે ક્યાંક ને ક્યાંક ભાઈ ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયો છે. એને લઈને સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે. એ વિવાદ વચ્ચે અત્યારે હાલ જે તમે આ કાકાનો વિડીયો જોયો, એ ઠાકરસિંહભાઈ રબારીને એવું કહે છે કે તમે જે વાત કરી કે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી ભૂલ્યા, તો ભાઈ એ કોઈ ચૌધરી સમાજ માટે વાત કરવામાં નથી આવી. જે એક વ્યક્તિને ટાર્ગેટ કરીને કહેવામાં આવ્યું હતું, એ વ્યક્તિ ભાઈ સમાજ વિશે કંઈ પણ જાતનું બોલી ગયો હતો, એટલા માટે એ વ્યક્તિને જ કહેવામાં આવ્યું હતું. તો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ભાઈ સમાજનો વિરોધ થઈ રહ્યો છે. આ વિવાદ વચ્ચે અત્યારે હાલ કદાચ તમે સમાચારમાં જોયું હશે કે આજે ચૌધરી સમાજનું એક મહાસંમેલન રાખેલું છે, જેમાં ભાઈ ચૌધરી સમાજના લોકો ભેગા થવાના છે, કારણ કે એમની દીકરી એટલે કે ચૌધરી સમાજની દીકરી એક રબારીનો દીકરો લઈ ગયો છે. સાથે સાથે ભાઈ ઘણા બધા દાગીના. આ ઘટના ભલે 2 વર્ષ જૂની છે, પણ અત્યારે હાલ જે આ કિંજલબેન રબારીનો વિવાદ આવ્યો, એ વિવાદ વચ્ચે અત્યારે હાલ આ ઘટનાને ઘણા બધા લોકો એવું કહે છે કે હવે એ પણ લોકો એટલે કે રબારી સમાજનો દીકરો આપણી દીકરી લઈ ગયો છે, તો એને પણ આપણે પાછી લાવીશું. કારણ કે ઠાકરસિંહભાઈ રબારી એવું બોલ્યા હતા કે આપણા રબારી સમાજની અંદર આપણી દીકરી કોઈને આપવી નહીં કે આપણે કોઈ પણ સમાજની દીકરી લાવવી નહીં. એ વિવાદ વચ્ચે અત્યારે હાલ રૂની ગામની અંદર એક ચૌધરી સમાજનું મહાસંમેલન રાખવામાં આવ્યું છે. તો હવે ભાઈ એમાંથી ક્યાંક ને ક્યાંક જે રબારી સમાજનો દીકરો ભાઈ ચૌધરી સમાજની દીકરીને લઈ ગયો છે, અને આ ઘટનાને અત્યારે હાલ 2 વર્ષ પણ થવા આવ્યા. એ વચ્ચે અત્યારે હાલ ભાઈ આ ચૌધરી સમાજની જે દીકરી છે એનો એક સોશિયલ મીડિયામાં વિડીયો આવે છે કે હવે તો મારે બાળકો પણ થઈ ગયા, મારે 1 વર્ષનો છોકરો પણ છે, અને તમે હવે અત્યારે હાલ આવડું મોટું સંમેલન રાખો છો, અમને અત્યારે હાલ તમે જુદા પાડવાની કોશિશ કરી રહ્યા છો, તો હવે મારો પરિવાર વિખરાઈ જશે, મારો માળો વિખરાઈ જશે. આમાં પણ મિત્રો થોડું ધ્યાન આપવા જેવું છે, કારણ કે આ ઘટનાને 2 વર્ષ થઈ ગયા. આ કિંજલબેન રબારી વાળો જે વિવાદ હતો એ તો ભાઈ 24 કલાકનો હતો. 24 કલાક પહેલા કિંજલબેન રબારીએ લવ મેરેજ કર્યા અને 24 કલાકમાં આ બધી વાતનું સમાધાન થઈ ગયું, કેન્સલ થઈ ગયું. પણ જે આ રબારી સમાજનો દીકરો ચૌધરી સમાજની દીકરીને લઈ ગયો, એ ભાઈ 2 વર્ષ જેવો ટાઈમ થવા આવ્યો, અને હવે એ લોકોનું એવું કહેવું છે એટલે કે આ દીકરીનું એવું કહેવું છે કે હવે તમે મારો માળો વિખારી નાખશો. અમુક લોકો એવું કહે છે કે હવે તમને જુદા પાડવાના છે, તો મારા છોકરાઓનું શું, એ પણ તમે થોડું વિચારજો. હવે મિત્રો અત્યારે હાલ જે આજે મહાસંમેલન થવાનું છે એમાંથી ભાઈ શું નિર્ણય થવો જોઈએ એ પણ બહુ જાણવા જેવું છે, કારણ કે ઠાકરસિંહભાઈ રબારી તો એવું કહેતા હતા કે આપણે કોઈ પણ સમાજની દીકરી લાવવી નહીં કે આપવી નહીં. એ પણ ભાઈ જોવા જેવું છે. આ બધી બાબત વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.